નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ રાણા પ્રિન્સ છે. મારો એપોઇન્ટમેન્ટ નંબર 24 64 50 30 9171 છે. આજને આ વિડીયોમાં આપણે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના દાખલા ઉપર ચર્ચા કરીશું. 3 ફેઝ ઇન્ડક્શન મોટર 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં પહેલા આપણે પાવર આપીએ તો આવે P1 બરાબર √3 VL IL cos phi. ત્યારબાદ થોડાક નીચે આવીએ તો પાવરમાં PS એટલે સ્ટાર્ટર લોસ તરીકે PS ઓળખાય છે. P2 એટલે રોટર ઇનપુટ પાવરમાં એક લોસીસ થાય છે જે છે PCU રોટર કોપર લોસ. પછી PM એટલે રોટર આઉટપુટ પાવર. P થાય છે તેમાં પહેલું વિન્ડેજ લોસ અને એર લોસ. પહેલું PML એટલે મશીન લોસીસ. પછી આપણું છેલ્લે આવે છે PU એ યુઝફુલ લોસીસ છે. આપણે આ સૂત્રને શોધવું હોય એમને તો આપણે પહેલા આઉટપુટ પાવર અપોન ઇનપુટ ઇન્ટુ 100 તો આપણે આ સૂત્ર લખ્યું છે. ત્યારબાદ અમુક સૂત્ર જોઈએ જે આપણને આગળના દાખલામાં કામ લાગશે. PM / P2 બરાબર 1 - S. PCU જે કોપર લોસ છે PCU / P2 એટલે રોટર ઇનપુટ પાવર બરાબર S. ત્યારબાદ આપણે S નું સૂત્ર આપણે S મળશે જેથી PNS - NA ના છેદમાં NS. NS આપણને ક્યાંથી મળશે? NS આપણને આ સૂત્ર 120 Fs / P આટલા સૂત્ર છે. ત્યારબાદ આ એક ડાયાગ્રામ છે. તે ડાયાગ્રામ આપણને દાખલામાં આગળ કામ લાગશે અને એ શીખવો જરૂરી છે. પહેલું આપણે અહીંથી લાઈન જાય ત્યારબાદ P1 ના એક લોસ થાય છે PS છે સ્ટાર્ટર લોસના બે લોસ થાય છે P1 અને PCU. P1 એટલે કોપર આયર્ન લોસીસ અને PCU એટલે કોપર લોસીસ. ત્યારબાદ આપણે થોડા આગળ જઈએ ત્યારે P2 છે આપણે રોટર ઇનપુટ પાવરમાં આયર્ન લોસ થતા છે નહીં. રોટર ઇનપુટમાં ખાલી કોપર લોસ થાય છે. થોડા આગળ જઈએ ત્યારે PM છે રોટર આઉટપુટમાં બે લોસ થાય છે જો કે આપણે આગળ શીખ્યા PL ને છેલ્લે આવે છે PU યુઝફુલ પાવર. આપણે એક દાખલો લઈએ છીએ તે બુકમાં મેં એક દાખલો લીધેલો છે. તેમાં 0.1 શક્તિ ગુણાંક અનુગામી 1140 rpm પર ચાલતી 3 પ્રસ્થાવક 400 વોટ સાઇડ ફ્રીક્વન્સી 6 પોલ ઇન્ડક્શન મોટરની 40 કિલોવોટ છે. સ્ટેટરનો વ્યય 1 કિલોવોટ છે. ઘર્ષણ અને પવનનો વ્યય 2 કિલોવોટ છે. તો શોધો. પહેલો આપણને સ્લિપ શોધવાનું કીધું છે, બીજો રોટર વ્યય, ત્રીજો બ્રેક હોર્સ પાવર, ચોથું મોટરની કાર્યક્ષમતા, પાંચમો આનાદ પ્રવાહ. તો આપણે લાઈન બાય લાઈન એક શબ્દ પ્રક્રિયાને આપણે બોર્ડ પર લખતા જઈશું. શું આપણને આપ્યું છે? 0.8 શક્તિ ગુણાંક એટલે cos phi આપણને આપ્યો છે 0.8. cos phi બરાબર 0.8 એ લેગિંગમાં દર્શાવેલો છે. ત્યારબાદ 1140 rpm એટલે n બરાબર 1140 rpm. ત્યારબાદ 3 ફેઝ મોટર છે 400 વોટ એટલે V બરાબર 400 વોટ. 60 હર્ટ્ઝ એટલે F એટલે 60 હર્ટ્ઝ ફ્રીક્વન્સી જે આપણે કહીએ છીએ. 6 પોલ
એટલે P બરાબર 6 વોલ્ટ. ઇન્ડક્શન મોટર છે એટલે ઇન્ડક્શન મોટરના દાખલા. ઇન્ડક્શન મોટરની અનાદાન શક્તિ 40 કિલોવોટ છે. 40 કિલોવોટ એટલે ઇનપુટ પાવર. ઇનપુટ પાવર બરાબર 40 કિલોવોટ. ત્યાર પછી સ્ટેટરનો વ્યય 1 કિલોવોટ છે. સ્ટેટરનો વ્યય સ્ટેટર વ્યય એટલે લોસ. સ્ટેટર લોસ આપ્યા છે. સ્ટેટર લોસ બરાબર 1 કિલોવોટ. 1 કિલોવોટ. પછી ઘર્ષણ અને પાવરનો વ્યય 2 કિલોવોટ છે એટલે મેકેનિકલ લોસ આપણને આપ્યો છે 2 કિલોવોટ. મેકેનિકલ લોસ 2 કિલોવોટ બરાબર. ત્યાર પછી આપણને શોધોમાં પૂછ્યું છે. પહેલો 1 નંબર સ્લીપ પૂછ્યું છે આપણને. સ્લીપ. ત્યાર પછી બીજો નંબર રોટર નો વ્યય. ત્રીજું પૂછ્યું છે બ્રેક હોર્સ પાવર. એટલે HP. બ્રેક હોર્સ પાવર. ચોથું આપણને પૂછ્યું છે મોટરની કાર્યક્ષમતા. મોટરની કાર્યક્ષમતા. ત્યાર પછી પાંચમો અનાદન પ્રવાહ. આટલા આપણે શોધવાના છે, જેના મદદથી આપણે આ સૂત્રના મદદથી આપણે આ પાંચ જે આવ્યા છે તે શોધશું. ત્યારમાં પહેલામાં આવે છે પહેલું છે સ્લીપ. આપણે સ્લીપ નામ આપી દઈશું. સ્લીપનું સૂત્ર છે NS બરાબર 1/120 Fs ના છેદમાં P. આ સૂત્ર આપણે અહીં લખશું. NS બરાબર P બરાબર આપણને 120 ગુણ્યા F. F એટલે છે આપણે ફ્રીક્વન્સી, જે 60 હર્ટ્ઝ આપી છે આપણને, તે 60 હર્ટ્ઝ લખશું. P એટલે નંબર ઓફ પોલ આપણને P એટલે 6 પોલની સંખ્યા 6 આપી છે. ત્યારબાદ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 1200 RPM એનો જવાબ આવે છે NS. ત્યારબાદ આપણને તો સ્લીપ શોધવાનું છે. આપણે NS ના સૂત્રમાં આ સૂત્રના મદદથી આપણે હવે સ્લીપ શોધશું. સ્લીપનું સૂત્ર છે NS આપણને NS મળ્યું હમણાં 1200 RPM માઈનસ n છે RPM 1140 RPM આપ્યું છે આપણને, તે આપણે અહીં લખશું ડિવાઇડ બાય 1200 RPM જે NS છે. ત્યારબાદ આપણે દાખલાને આગળ લઈ જતા 0.5 और 5% આવે. ત્યારબાદ આપણે બીજું લઈએ રોટરનો વ્યય એટલે રોટર ઇનપુટ. રોટરનો વ્યય શોધવા હારું રોટર કોપર લોસ બરાબર S જો આપણને મળ્યો ગુણ્યા રોટર ઇનપુટ
જો કે આપણને આપ્યું નથી એટલે રોટર ઇનપુટ આપા સારું આપણે પહેલા રોટર ઇનપુટ નું સૂત્ર મૂકશું રોટર ઇનપુટ બરાબર મોટર ઇનપુટ માઈનસ સ્ટેટર લોસ તે આપણી પાસે મોટરનું ઇનપુટ એટલે 40 માઈનસ 1 એટલે 39 kW આ સૂત્ર મળ્યું હવે આ ઇનપુટ મળ્યું છે આનો જવાબ હવે આપણે આ સૂત્રમાં મૂકશું એટલે S ગુણ્યા રોટર ઇનપુટ S આપણને મળ્યો 0.5 ગુણ્યા 39 જો આપણે આમાં રોટર ઇનપુટ કઈ રીતે શોધ્યું એનો જવાબ આવે છે 1950 વોટ ત્યાર પછી આપણને ત્રીજું શોધવાનું કીધું છે બ્રેક હોર્સ પાવર એટલે મોટર લોસ બરાબર મોટરના લોસ ત્યાર પછી ત્યારબાદ આપણને 1 કિલોવોટ કીધું છે ને આપણને સ્ટેટર લોસ 1 કિલોવોટ કીધું છે 1000 ત્યારબાદ 2000 મેકેનિકલ લોસ પ્લસ 2000 ત્યાર પછી 1950 જે આપણને રોટર ઇનપુટ પાવર અભી મળ્યું તે 1950 આ બધાનો સરવાળો કરતા જવાબ આપણને મળે છે 4950 વોટ મોટર આઉટપુટ બરાબર મોટર ઇનપુટ માઈનસ મોટર લોસ બરાબર જે આપણને આ જવાબ મળ્યો તે માઈનસ મોટર એટલે 40000 માઈનસ 4950 વોટ્સ એટલે આપણો આ જવાબ પણ વોટ્સમાં આવશે જે છે 350 વોટ્સ મોટરની કાર્યદક્ષતા એ ચોથો નંબર છે મોટરની કાર્યદક્ષતા એટલે n જે સૂત્રમાં આપણે જોઈએ છે આઉટપુટ અપોન ઇનપુટ આઉટપુટ એટલે PU P1 બરાબર ગુણ્યા 100 આપણને બધું મળી ગયું છે PU એટલે યુઝફુલ પાવર PU આપણને જો હમણાં અભી મળ્યું તે 35050 વોટ તે આપણે આ સૂત્રમાં લઈશું 35050 વોટ 35050 વોટ P1 એટલે ઇનપુટ છે આપણું 40000 ગુણ્યા 100 આપણે આનો આન્સર આવશે ટકામાં આવશે કે 87.62%. ત્યાર પછી આપણું અનાદન પ્રવાહ એટલે ઇનપુટ પાવર પાંચમું અનાદન પ્રવાહ બરાબર ઇનપુટ પાવર એટલે અનાદન પ્રવાહ એટલે I શોધવાનું કહે છે આપણે વિદ્યાર્થી મિત્રો I બરાબર ઇનપુટ પાવર બરાબર √3 VI cos 5 આ સૂત્ર અહીંથી લાવ્યો છું V √3
vi cos phi. ત્યાર પછી આને આપણે સૂત્રનો કરતા બનાવશું. √3 આપણને v મળ્યો છે, v છે 400 વોટ, એ 400 વોટ લખશું. આપણને i ખબર નથી, તે i એવો ને એવો રહેવા દઈશું. cos phi આપણે જો કે પહેલા શોધ્યો તે છે 0.8 મળ્યો તે આપણને. cos phi એટલે આવ્યો લેગિંગ. આપણે આનો શું આખો જવાબ મળે છે i 72.16 એમ્પિયર. જો વિદ્યાર્થી મિત્રો આ આપણે આખો દાખલો કર્યો, પહેલેથી તમને સમજાવી દઉં. સ્લીપ ns આપણને આ સૂત્ર પરથી મળ્યું. ns બરાબર 120 fs ડિવાઇડ બાય p. તે અહીં લખ્યું આપણે f ફ્રીક્વન્સી એટલે 60 ડિવાઇડ બાય 6. એનો જવાબ આવ્યો rpm. પછી આપણે સ્લીપ હતું તો ns મળે, ત્યારબાદ આપણને સ્લીપનો ઉપયોગ કરવાનો હતો. એ સ્લીપનું સૂત્ર છે ns - na ડિવાઇડ બાય ns. જો કે આપણે આ સૂત્રમાં લખ્યું, ત્યારબાદ આપણે આનો આગળ જવાબ લખ્યો. ત્યાર પછી હતો રોટરનો વ્યય. રોટરનો વ્યય શોધવા હારું ત્યાર પહેલા આપણને રોટરનો કોપર લોસ ખબર હોવી જોઈએ, જેથી આપણે રોટર ઇનપુટ શોધી શકીએ. રોટરનો કોપર લોસ બરાબર S ગુણ્યા રોટર ઇનપુટ. રોટર ઇનપુટ ને એમ લીધું બરાબર મોટર ઇનપુટ માઈનસ સ્ટેટર લોસ. સ્ટેટર લોસ આપણને ખબર હતી 1 વ્યય, જે કે આપણને સવાલમાં આપેલું હતું. એટલે ત્યારબાદ આપણને 39 કિલોવોટ જવાબ આવ્યો. ત્યાર પછી S નું સૂત્ર મૂકીને આગળ જવાબ લીધો. ત્યારબાદ આપણે બ્રેક હોર્સ પાવર એટલે મોટર લોસ બરાબર 1000, જે કે આપણને સૂત્રમાં આપ્યું હતું 1000 લોસ, 2000 લોસ અને એક બીજું 1950. તેનો સરવાળો કરતા 4950 વોટ આવ્યું. ત્યારબાદ મોટર આઉટપુટ બરાબર મોટર ઇનપુટ માઈનસ મોટર લોસ. મોટર લોસ એટલે 40000 માઈનસ 4950. ત્યારથી આપણને મોટર આઉટપુટ મળ્યું. ત્યાર પછી ચોથો ટુ મોટરની કાર્યદક્ષતા એટલે n ફ્રીક્વન્સી n બરાબર pu p1. એટલે n બરાબર આપણે આમાં સૂત્રમાં લખ્યું છે pu એટલે યુઝફુલ પાવર, p1 એટલે આ સૂત્ર. ત્યારબાદ આપણને આ સૂત્રમાં p1 નું મળી ગયું હતું. ત્યારબાદ ગુણ્યા 100 કરીને n નું ટકાવારી કાઢી. ત્યારબાદ પાંચમામાં છે અનાદન પ્રવાહ એટલે i નું આપણું ઇનપુટ પાવર બરાબર √3 vi cos phi. vi ઇનપુટ પાવર આપણને આ મળ્યો છે, i મળ્યું નથી, √3 એવું. v બરાબર આપણી પાસે છે 400 વોટ. 400 વોટ ને આપણે અહીં લખ્યા, એનો ગુણાકાર કર્યો. ત્યારબાદ આપણને i મળ્યું 72.16. આ એક દાખલો અહીં પૂરો થાય છે. આપણે પહેલો દાખલો જોયો, ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ છે. બીજો દાખલામાં સવાલ આપ્યો છે તે એક વખત મેં વાંચી દઉં. એક 6 પોલ 240 વોટ 50 હર્ટ્ઝ 3 ફેઝ ઇન્ડક્શન મોટર એ 955 આરપીએમ ઉપર 8 એચપી ડેવલપ કરે છે. જો સ્ટેટર લોસીસ 400 વોટ અને ફ્રીક્વન્ટ લોસીસ 0.8 એચપી હોય તો પહેલું રોટરની કોપર લોસ અને બીજું મોટરની કાર્યદક્ષતા. એક બાય આપેલું છે આપણને 6 પોલ, નંબર ઓફ પોલ એટલે p બરાબર 6. ત્યાર પછી 440 વોટ એટલે v 440 વોટ. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી f બરાબર 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપેલી છે. 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં 955 આરપીએમ. આરપીએમ એટલે n 955 આરપીએમ બરાબર. ઉપર 8 એચપી ડેવલપ થાય છે. 8 એચપી એટલે આઉટપુટ પાવર. આપણો આઉટપુટ પાવર આપેલો છે આઉટપુટ પાવર બરાબર
8 એચપી બરાબર. ત્યાર પછી જો સ્ટેટર લોસીસ 400 વોટ, સ્ટેટર લોસીસ આપણને 400 વોટ આપ્યા છે. સ્ટેટર લોસીસ 400 વોટ આપ્યા છે. ત્યારબાદ ફ્રીક્વન્ટ લોસીસ 0.5 એચપી હોય છે. 0.5 એચપી એટલે મેકેનિકલ લોસીસ લોસ બરાબર 0.5 એચપી. આપણે દાખલાની શરૂઆત કરતા પહેલા આપણને બે વસ્તુ તાળવાનું છે. તેમાં પહેલું છે રોટર કોપર લોસીસ. પહેલું આપણે નામ આપી દઈએ રોટર કોપર લોસ. બીજું છે મોટરની કાર્યદક્ષતા એટલે N, રોટરની કાર્યદક્ષતા. આપણે ચાલુ કરીએ એમાં પહેલું રોટર કોપર લોસ. રોટર કોપર લોસ શોધવા તાર પહેલા આપણને ns જે સિંક્રોનસ સ્પીડ છે તે શોધવી પડે. ns બરાબર 120 fs ડિવાઇડ બાય p એટલે ns બરાબર 120 f ડિવાઇડ બાય p. 120 ગુણ્યા f, f આપણને 50 હર્ટ્ઝ આપેલી છે, ડિવાઇડ બાય p, p એટલે નંબર ઓફ પોલ છે 6. ગુણાકાર ને ભાગાકાર કરતા આપણને ns નો જવાબ 1000 rpm મળે છે. rpm મળે છે. સ્લીપ એટલે s. ત્યારબાદ આપણે સ્લીપ શોધવાનું થશે. સ્લીપ નો સૂત્ર છે સ્લીપ s એટલે સ્લીપ નું સૂત્ર છે ns - n ના છેદમાં ns. આપણને ns મળ્યું 1000 માઈનસ 955 આપણને n આપ્યો છે તે ને 1000. આપણને સ્લીપ નો જવાબ મળશે 0.045. આપણને આ સ્લીપ મળી. પછી મોટર આઉટપુટ. ત્યારબાદ આપણને મોટર આઉટપુટ શોધવું પડશે. મોટર આઉટપુટ પાવરનો આપણને આઉટપુટ પાવર 8 આપ્યો છે. ત્યાર પછી લોસીસમાં એચપી 8 ગુણ્યા 735.5 બરાબર. તેનો જવાબ આવે છે 5884 વોટ. ત્યારબાદ મેકેનિકલ લોસમાં આપણને 0.5 આપ્યું છે. આ મેકેનિકલ લોસ સવાલમાં આપ્યું છે. મેકેનિકલ લોસ 0.5 આની જેમ 735.5. એનો જવાબ આપણને આવે છે 367.75 વોટ. હવે રોટર આઉટપુટ આપણને જોઈએ છે. રોટર આઉટપુટ બરાબર મોટર આઉટપુટ પ્લસ મેકેનિકલ આઉટપુટ. મોટર આઉટપુટ પ્લસ મેકેનિકલ આઉટપુટ એટલે આપણે લખીએ મોટર આઉટપુટ પ્લસ મેકેનિકલ લોસ બરાબર.
ત્યારબાદ આપણને મોટર આઉટપુટ મળ્યું 5884 પ્લસ 367.75 એ બંનેનો સરવાળો કરતા આવે છે 6251.75 વોટ. રોટર ઇનપુટ બરાબર આ એક નવું સૂત્ર છે રોટર આઉટપુટ બરાબર 1 માઈનસ s. આપણે રોટર આઉટપુટ મળ્યો હમણાં 62.5175 1 માઈનસ s. s આપણને મળ્યું છે 0.45 રોટર આઉટપુટ 62.51.75 1 માઈનસ s 0.045 એનો ટોટલ આપણને જવાબ મળે છે 65 64 વોટ. ત્યાર પછી રોટર કોપર લોસ S ગુણ્યા રોટર ઇનપુટ આપણને S છે 0.045 ગુણ્યા આ મળ્યું તે S 30 લખીએ 33 બરાબર આપણને મળ્યું 0.64 વોટ. ત્યારબાદ કુલ લોસ આપણને જેટલો લોસ આપણે ગણ્યો છે આ દાખલામાં તેનો કુલ લોસ કરશું. કુલ લોસ બરાબર 400 પ્લસ 294.58 પ્લસ 367.75 62.33 વોટ. આ આપણો વિદ્યાર્થી મિત્રો આ કુલ લોસનો જવાબ આવ્યો છે આ સરવાળો કરતા. પછી મોટરની મોટરની કાર્યદક્ષતા બરાબર n બરાબર આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટમાં આપણી પાસે ગુણ્યા 100. આઉટપુટ એટલે આપણું 5884 ના છેદમાં 6.33 ગુણ્યા 100. આપણા ગુણાકાર કરતા અને ભાગાકાર કરતા આનો જવાબ આવે છે 84.70%. આ આખો દાખલો બીજો નંબરનો દાખલો છે. તેમાં આપણે રોટર કોપર લોસ અને રોટરની કાર્યદક્ષતા દર્શાવેલી છે. રોટરની કોપર લોસ કરવા હારું પહેલા ns લીધું, ત્યારબાદ s, ત્યારબાદ મોટર આઉટપુટ, મેકેનિકલ લોસ, રોટર આઉટપુટ, રોટર ઇનપુટ, રોટર કોપર લોસ. જો કે આપણને જોઈતું હતું તેનો મેઈન જવાબ આપણને અહીંયા મળ્યો છે. ત્યારબાદ રોટરની કાર્યદક્ષતા માટે કુલ લોસ જોઈતો હતો તે કુલ લોસ શોધ્યો. ત્યારબાદ મોટરની કાર્યદક્ષતાનું સૂત્ર લખ્યું, ત્યારબાદ આ સૂત્ર મૂક્યું ત્યાં અને ત્યાંથી જવાબ લાવ્યા.